આપ જોઈ રહ્યા છો કનેક્ટ ઇન્ડિયા, આપણી સાથે હું છું અનસ દાવડ। ગોધરા શહેરના સાપા રોડ ખાતે આદિવાસી વિકાસ ફાઉન્ડેશનના ઉપક્રમે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી। સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરવામાં આવ્યો છે। સમગ્ર વિશ્વમાં 9મી ઓગસ્ટે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ગોધરા શહેરના સાપા રોડ પર આવેલ ભક્તિનગર ગ્રાઉન્ડ ખાતે આદિવાસી વિકાસ ફાઉન્ડેશનના ઉપક્રમે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં આદિવાસી વિકાસ ફાઉન્ડેશનના પ્રમુખ ડૉક્ટર કનુભાઈ ચંદાના, પ્રવીણભાઈ પારઘી, સંજયભાઈ સંગાડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં દયાર પ્રાથમિક શાળા અને દરુનિયા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભક્તિનગરથી વિશાળ રેલી યોજવામાં આવી હતી, જે રેલી ગોધરા શહેરના બોરાવાવ બસ સ્ટેન્ડ, ચર્ચ સર્કલ થઈને બામરોડી રોડ ખાતે પહોંચી હતી, જ્યાં રેલીનું સમાપન થયું હતું। નમસ્કાર। આજે 9મી ઓગસ્ટ ગોધરા શહેરમાં આદિવાસી ફાઉન્ડેશન દ્વારા આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી છે, જેમાં આદિવાસીનો સમાનતા હક મળે, સર્વાંગી વિકાસ થાય અને આદિવાસીની વિવિધ સરકારી યોજના કેન્દ્ર સરકારની તેમજ રાજ્ય સરકારની મળે તે માટે અહીંયા ભેગી થયા છે અને આદિવાસીનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર ઘણું બધું કામ કરી રહી છે। આજે એક સુંદર રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં જે વીર તાલાવ 12મા ધોરણ MBBS જે લોકો સુંદર ઉત્તીર્ણ થયા છે એ લોકોને પ્રમાણપત્ર તેમજ મેડલથી એનાયત કરવામાં આવ્યું છે। ત્યારબાદ વિવિધ ગામમાંથી પધારેલ સરપંચશ્રી, તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો એ આદિવાસી ફાઉન્ડેશન દ્વારા તેમને સાલ ઓઢાડીને નવાજવામાં આવ્યા છે અને હવે એક સુંદર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે આદિવાસીનું સમાનતા, આદિવાસી એકતાનું એક પ્રતીક છે। અંદાજે કેટલા રેલીમાં જોડાયા છે? આ રેલીમાં આશરે 5000 વ્યક્તિઓ જોડાશે। શું નામ આપનું? હું ડૉક્ટર મહેશ બેરાસવા, શ્રી ગોવિંદ ગુરુ ટ્રાઇબલ ચેર, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા।